ગુજરાતની મુલાકાતે છે। અત્યાધુનિક વારસાના દર્શન સાથે તેમની મુલાકાતની આ શરૂઆત થશે। ગાંધીનગરના કોબા ખાતે સમ્રાટ સ્મૃતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। સાત ભવ્ય ગેલેરીમાં 5મી સદીની પ્રાચીન મૂર્તિઓથી લઈને મુગલ સમ્રાટ અકબરના અસલ ફરમાન સુધીનો સંગ્રહ છે। આચાર્ય કરેલા 2 લાખ કિલોમીટરના પદવિહાર દરમિયાન એકત્રિત કરાયેલા ઐતિહાસિક પુરાવાઓ અહીં પ્રદર્શિત કરાયા છે। સમ્રાટ સ્મૃતિ અહિંસાના મહાન પ્રચારકની વિરાસત આ મ્યુઝિયમ છે, તો બીજી તરફ સમ્રાટ સ્મૃતિને જૈન ધર્મના પ્રખર અનુયાયી અને અહિંસાના વૈશ્વિક પ્રચારક તરીકે પણ ઓળખવામાં આવ્યા છે। ગાંધીનગરના કોબા ખાતે જૈન જે સમુદાય દ્વારા વિશેષ રીતે જે આખું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે, સમ્રાટ સ્મૃતિ મ્યુઝિયમ, જેનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે। મ્યુઝિયમમાં ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત જે છે તેને દર્શાવવામાં આવી છે। જે રાષ્ટ્ર સંત છે પરમ પૂજ્ય આચાર્ય દેવ પદ્મસાગર સુરીશ્વરજીનું જે વર્ષોનું તપ છે આ મ્યુઝિયમની અંદર જે છે તે જોવા મળશે। ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે જે તમામ તૈયારીઓ સજ્જ કરી દેવામાં આવી છે। લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને આ મ્યુઝિયમ જે છે તેનું લોકાર્પણ જ્યારે વડાપ્રધાન કરવાના છે ત્યારે જે ન માત્ર ખાલી જૈન સમુદાય પરંતુ આ મ્યુઝિયમની અંદર દરેક ધર્મના લોકોને દરેકને કોઈને કોઈ ભારતની વિરાસત, ભારતની ઐતિહાસિકતા જે છે તે જોવા મળશે। લોકો સાથે વાતચીત કરીશું। આજના દિવસે વડાપ્રધાનના હસ્તે આ મ્યુઝિયમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। કેટલો મહત્વનો આજનો દિવસ છે? આજનો દિવસનું જીન શાસન માટે મહત્વ છે, કારણ કે પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક છે। એ ઉપરાંત આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ભારત વિરાસત મહોત્સવના ભાગરૂપે મ્યુઝિયમનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। તે સમ્રાટ સ્મૃતિ મ્યુઝિયમ છે। સમ્રાટ સ્મૃતિ અશોકના ગ્રાન્ડસન છે, એટલે આ ખાલી જૈન નહીં, આ ભારતની વિરાસત છે, ભારતના માટેનું અગત્યનું મોરું છે। આ મ્યુઝિયમમાં પરમ પૂજ્ય રાષ્ટ્ર સંત પદ્મસાગર સુરીશ્વરજીએ એમના 50 વર્ષના દીક્ષા કાળમાં 2 લાખ કિલોમીટર પગપાળા વિહાર કરીને ભેગું કરેલી શ્રુત કલાનો વારસો છે। એ વારસો અહીંયા આપણે મૂકી રહ્યા છીએ, જે આપણા એક ભારતીય હોવાનું અને એક જૈન હોવાનું આપણા માટે એક ગર્વ આજે થશે। આજે ન માત્ર જૈન ધર્મ માટે પરંતુ દરેક સમુદાયના લોકો જ્યારે અહીંયા આવશે ભારતની ધરોહર જોવા મળશે। મ્યુઝિયમમાં વિશેષતાઓ શું છે? આ મ્યુઝિયમમાં હસ્તપ્રતો છે, એ 3 લાખ હસ્ત ક્યાંય નથી। એ ઉપરાંત 7મી અને 8મી સદીની પ્રતિમાજીઓ છે, 9મી સદીના હસ્તપ્રતો છે। આ ટાઈપનો ભવ્ય ભૂતકાળ ભારતનો ખાલી આ જ મ્યુઝિયમમાં પ્રિઝર્વ થયેલો છે અને ડિસ્પ્લેમાં મૂકેલો છે। એટલે આ મ્યુઝિયમ ખાલી જૈનો માટે નહીં, અહીંયા વૈદિક જ્યોતિષ, દરેક શાસ્ત્રના, દરેક ધર્મના બધા જ પ્રતો અહીંયા છે અને બધું જ ડિસ્પ્લે પર મૂકેલ છે। બિલકુલ, એટલે કે આ મ્યુઝિયમ છે કે જે દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વનું છે। આની અંદર ભારતની સંસ્કૃતિ, ભારતની ધરોહર અને જે સ્વામીજી દ્વારા જે વિહાર કરવામાં આવ્યો ત્યાં તેમના વિહાર દરમિયાન જે મહત્વની વસ્તુ તમામ અહીંયા મ્યુઝિયમની અંદર જોવા મળશે, જે વડાપ્રધાનના હસ્તે થોડીક જ વારમાં જેનું લોકાર્પણ કરવામાં આવશે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષ યાજ્ઞ, TV 13 ગાંધીનગર।